વેરાવળના ડારી ટોલ બૂથ પર સનસનીખેજ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. આ ટોલ પ્લાઝાના પર કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ બચ્યું જ નથી. તપન દવે પર ટોલ પ્લાઝાના અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપન દવે જેવા સત્તાધીશો પક્ષના મોટા નેતા પણ જો આ લુખાઓના આતંકથી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું? તે ટોલ નાકા હવે ગુંડાઓ અને લુખ્ખા તત્વોની જાગીર બની ગયા હોય. મોરબીના ભાજપના મહામંત્રી તપન દવે પર ટોલ પ્લાઝાના અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ તેમની પાસેથી કિંમતી વસ્તુઓ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાનો મામલો હતો. પ્રભાસ પાટણ પોલીસે તાબડતોબ એક્શન લઈને નામચીન યુટ્યુબર લાલા આહિર સહિત 11 શખ્સો પર અટકાયત કરી લીધી છે. આ મામલે અમારા સહયોગી તુષાર ભાલિયા છે તે સ્ટુડિયો પરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. તુષાર, સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો મોરબીના ભાજપના મહામંત્રી તપન દવેની છે તે ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને ગયા હતા. ત્યારે ફરતી વેળાએ ડારી ટોલ પ્લાઝા પર તેમને પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત? જી વિશ્વાસ, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો જ્યાં સામાન્ય જનતા સુરક્ષાની આશા રાખે છે તે ટોલ નાકા હવે ગુંડાઓ અને લુખ્ખા તત્વોની જાગીર બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર જે પ્રકારે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરાયો અને તેમની પાસેથી ધોળા દિવસે લૂંટ ચલાવવામાં આવી. તેમણે સાબિત કરી દીધું છે કે આ ટોલ પ્લાઝાના પર કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ બચ્યું જ નથી. સવાલ એ છે કે આ ટોલ નાકાઓ પર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે કે લુખ્ખાગીરી કરીને લોકોને લૂંટવામાં આવે છે. સામાન્ય વાહન ચાલકો જો ભૂલથી પણ ગાડી થોડી આડી પાછી રાખે તો આ ટોલ નાકાના કર્મચારીઓ અને ત્યાં ફરતા અવારનવાર તત્વો જાણે પોતા જ કાયદો હોય તેમ વર્તે છે. તપન દવે જેવા સત્તાધીશો પક્ષના મોટા નેતા પણ જો આ લુખ્ખાઓના આતંકથી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું? પણ આ વખતે આ લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવવો જ પડશે. સોશિયલ મીડિયા પર લાખો સબસ્ક્રાઇબરના નશામાં ચૂર થયેલા ફરતા નામચીન યુટ્યુબર લાલો આહિર અને તેના ગેંગના 11 સાગરીતોએ ડારી ટોલ નાકાને પોતાનો અડ્ડો બનાવી દીધો હતો અને કલાકો સુધી આ ગુંડાઓએ ત્યાં ઘાતક હથિયારો સાથે ધૂમતા રહ્યા, લૂંટ ચલાવી, લોહિયાળ ખેલ ખેલ્યો. પણ ટોલ પ્લાઝાનું મેનેજર શું ઊંઘતું હતું? ત્યાં તૈનાત સિક્યોરિટી ગાર્ડ શું તમાશો જોતા હતા? જો કે પ્રભાસ પાટણ પોલીસ આ વખતે લુખ્ખાઓને તમામ હેન્ડબાજી ઉતારી દીધી છે અને 11 ગુંડાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ જનતાનો આક્રોશ 7મા આસમાને છે. હવે સામાન્ય આવી ગયો છે કે ગુજરાતના તમામ ટોલ પ્લાઝા પર ચાલતી આવી દાદાગીરી અને લુખ્ખાગીરીનો કાયમી ફસાયો કરવામાં આવે જેથી કોઈ સામાન્ય નાગરિક કે તેના આવા ગુંડાઓના શિકાર ન બને. કારણ કે વારંવાર ટોલ પ્લાઝાના કર્મચારીઓ છે દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્યો છે સામે આવે છે. પરંતુ ટોલ પ્લાઝાના કર્મચારીને કહેવા માંગુ છું, સાહેબ, સરકારે તમને ટોલ પ્લાઝા આપ્યું છે, તમારે ક્યાં લુખ્ખાગીરી કરવા માટે ટોલ પ્લાઝા નથી આપ્યું. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આભાર. ઘટનાની ગંભીરતાને જોતા પ્રભાસ પાટણ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને જુદી જુદી ટીમો બનાવીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અને નામચીન યુટ્યુબર લાલા આહિર સહિત 11 આરોપીની રાઉન્ડ અપ કરી લીધા છે. પોલીસે તમામ પકડાયેલા આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિત રાયોટિંગ સહિતના ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે. જો કે આ ગુનામાં હજી એક આરોપી હજુ પકડવાનો બાકી છે અને તે ફરાર બતાવે છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.